રામને જોવા તરસતી પરશુરામની આંખો હંમેશા તરસતી જ રહે છે. બાલુ પ્રસાદ, આજ પરશુરામની આંખ સામે જેની સંતાનના ચીથરે ચીથરા ઉડી જશે. રામખોર, ખબરદાર! અબ્દુલ ચાચા, દીકરા રામ રામ રામ. પણ દીકરા, તે મને ઓળખી કેવી રીતે લીધો? અરે તમને કેવી રીતે ભૂલું અબ્દુલ ચાચા? માં ના પાડતી તો તમે મને ચોકલેટ આપતા. ચાલ, તારા બાપુ તારી રાહ જોવે છે. હા, એમાં નહીં. શક્તિ, લાવ જશુબાને. સીધો મંદિર તરફ જજે. જરા કે આડાવડો થયો છે તો પાછળ જ છો. ગોળી મારીને ખોપરું ફાડી નાખે. ચાલ. શું છે? ચાલ. આગળ બોલો. તે મારા બે દીકરાને મારી નાખ્યા ને, તો જોઈ લે. તારા દીકરાની લાશના મેં ટુકડે ટુકડા કરી નાખ્યા. વખત સંઘનો વખત આવે ત્યારે કોઈને છોડતો નથી. વખત તો તારો હજુ પણ નથી આવ્યો. વખત સંઘ એ મારા દીકરાને બદલે તારા જ દીકરાને મારી નાખે. મારો દીકરો તો જો તારી નજર સામે જ આવી રહ્યો છે. પરશુરામ, તારા દીકરાના અગ્નિ સંસ્કાર કરી લે. જા. હું તને જીવતો નહીં છોડું. ત્યારના રાજ જ તારા બાપુ. હા હા બાપુજી. ભાઈ. અરે રેશમા, હું તો ઓળખાતી પણ નથી. ચાલો મારા દર્શન કરીએ.
બેસી જા જીપમાં. હા હા બેસી જા બેસી જા. એ, કોણ છે તું? જુલમ અને અન્યાયની સામે મોતનો પેગામ છું. ઓળખી લો મને. હું પરશુરામનો રામ છું. બેસો. માત અરે ભાઈ ગુસ્સો વધારે સારો નહીં. માણસે હંમેશા હસતા રહેવું જોઈએ. હા બહુ નાવાનો શોખ છે ને તને? હા બહુ નાવાનો શોખ છે ને? ચાલો હું તને નવડાવું. નાવું માલે ગીત ગા. માલે મહીસાગર લે ઢોલ. વાહ. આમ શું જુઓ છો? લૂંટીને દિલ અમારું પ્રશ્ન કાપું છું. મળી જશે બધા ઉત્તર. તમારા દિલને પૂછો. સાહેબ હવે તો તમે ચૂંટાઈ ગયા. હા એટલે તમારી હારે હવે અમને લીલા લેર જ ને. હવે લીલા લહેર નું તો સમજ્યા, પણ આમાં મારું કેમ કઈ વળતું નથી હારું. અરે સાહેબ એમાં તો તમારે વખતસિંહ ની જેમ વાળ કાળા કરાવવા પડે. એમ હા કાળું ધોળું કરવું પડે. કાળું ધોળું. હવે ઈ કરીએ બીજું. મળી ગયો. ઓલે ઓલે. અરે આ એલા હું એમ કહું કે આટલા બધા પંચર તું ક્યાં પડાવી આવ્યો? બાવળ બોરડી ના ઝાખરામાં ભરાણો તો કે હું? ના તો લામ હાથે ભટકાણો તો. રામ એટલે કોણ? પરશુરામ નો રામ? ના સોનલ નો લામ. આ વળી સોનલ કોણ છે પાછી? નગલ શેઠની દીકરી છે. લામ હાલે પ્રેમમાં ઊંધે કાન પલી છે. જો સોનલ હાલે માલા લગન નહીં ત્યાં તું આપઘાત કરી. અરે આપઘાત કરે આ કાળુ પ્રસાદ ના દુશ્મન. આવડો ઢાંડા જેવો થઈને રો માં. જા, તારા લગન સોનલ હારે જ થાય. અરે તારા બાપ ની તાકાત ને હજી તું ઓળખતો ના. અરે ભલ ભલા ખેર ખાઓ. આ કાળુ પ્રસાદ ને સલામ કરે છે. તઈ ઓલા નગર શેઠ ની સુવિસાત. એ નગર શેઠ ક્યાં છે? ઓલો નગર શેઠ ક્યાં છે? લાલુ પ્રસાદ તમે? તારી દીકરીની આ હિંમત કે મારા દીકરાને લગ્ન કરવાની ના પડે? લગન? હા હા લગન. અરે ઈ કાળુ પ્રસાદ નો દીકરો છે, કોઈ રેંજી પેજી નો નથી. સમજો કે નહીં? સમજાવી દેજે તારી છોડીને કે ચૂપચાપ લગન માટે તૈયાર થઈ જાય. નકર મારું નામ કાળુ પ્રસાદ છે. સમજો કે નહીં? અરે પ્રસાદ ભરીને કાળા કામ કરતા ને કરાવતા બે મને આવડે છે. તારા જે કઈ ધંધા છે ને 1 નંબર થી માંડીને 10 નંબર સુધીના એ બધાય ધંધા એક ઘડીમાં બંધ કરાવી દઈશ. સમજાવી દેજે તારી દીકરીને આ બધી વાતો. અરે પણ મારી વાત તો સાંભળો. અરે મારી વાત. હું એમ કહું છું કે આ બધું શું છે? મને શી ખબર? તમારી દીકરી સોનલ આવે ને ત્યારે એને પૂછી જોજો. સોનલ? સોનલ ક્યાં છે? રામ પ્રસાદી બહુ સરસ છે રે. એમ હવે પી. હે? રામ મને આ બધું ઊંધું કેમ લાગે છે? ઊંધું? અરે ઊંધું કઈ નથી. બધું બરાબર છે. એ ઊંધું છે. હું કહું ઊંધું એટલે ઊંધું. સમજો? હજી મારી કિડની બરાબર કામ કરે છે. કિડની? હા કિડની. અરે ગાંડી, આ કિડની નથી, મગજ છે મગજ. કિડની છે એટલે કિડની.
કિડની છે. મેં કીધું કિડની છે. સમજો સમજો. તારા અવાજને શું થયું? મારા અવાજને શું થયું? તારો અવાજ છોકરી જેવો કેમ લાગે છે? અરે એ તો તને એવું લાગે, પણ તારો અવાજ કેમ ભાયડા જેવો લાગે છે? મારો અવાજ ભાડા જેવો નથી. મારો અવાજ ભાડા જેવો નથી. છે નથી. છે એ નથી છે નથી છે. નથી. બસ આટલી જ વાર લાગી. શહેર જઈને આજ શીખીને આવ્યો છે. પણ બાપુજી, તારે દલીલ કરવાની કોઈ જરૂર નથી. ગામના પાદરમાં ભાંગ પીને ગામની છોકરીઓ સાથે પણ બાપુજી એમાં તો વચ્ચે નહીં બોલો. એ બોલશે 17 વાર બોલશે. ત્યારનો હું મારા દીકરાને ધમકાવ્યા કરસ. પૂરી વાત જાણતો નથી ને શરૂ જ થઈ ગયો રહ્યો. કોનો વાંક છે? તું હું મૂંગો મત ઉભો છો? શું આ બધું તે શરૂ કર્યું તું? શરૂ કર્યું તું મેં? શું? અરે આ ઘાઘરાનો ઘેર ગમગમે એ બીજું હું? બોલ બોલ. હા આ તો એણે જ એમ આખું કાઢીને છોકરાને ડરાવવાનું રહેવા દે. પૂરી વાત સાંભળી લે. બે એકબીજાને પ્રેમ કરે છે. હા? હા, અને છોકરી છે આપણા તલકચંદની દીકરી સોનલ. તલકચંદની દીકરી સોનલ? તલકચંદ તો આપણો ખાસ ભાઈબંધ છે અબ્દુલ. હું આજે જઈને એની સાથે વાત કરીશ. બાપુજી તો અહીંયા ઉભો શું કરે છે? ચાલ ચાલ ભાગ અહીંથી જાઓ. હા હા, તું એ ઉભો ઉભો શું કરે છે? ચાલ ભાગ 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 ભાગ. ચાચુ થેન્ક યુ. શેઠ જો કોણ આવ્યું છે. અરે પરશુરામ, આવો આવો આવો. આ તમે મારે આંગણે ધન ગળી ધન ભાગ. આવો બિરાજો, બેસો. મફત મહેમાનો માટે ગરમા ગરમ ચા લાવવાની વ્યવસ્થા કર. અરે આપે મારે ત્યાં શું કામ ધક્કો ખાધો? મને કહ્યું હોત તો હું પોતે આવી જાત. નહીં શેઠ, વાત કંઈક એવી છે કે મારે જવું પડે. દેનાર કોઈ દી માંગનારને ઘેર જતો નથી. માંગનાર જ દેનારને ઘેર જાય છે. આજે હું કંઈક માંગવા આવ્યો છું. સૌનું પૂરું કરનાર પરશુરામ આજ મારે ત્યાં કંઈક માગવા આવ્યો છે. એથી વધારે રૂડું શું હોઈ શકે? માગ, તું માગે આપવા તૈયાર છું. ના ના ના, એવી કઈ જરૂર નથી. વાત જાણે એમ છે કે બોલો બોલો. હું મારા દીકરા માટે તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું. માફ કરજો પરશુરામ, પણ આ વાત નહીં બની શકે. નહીં બની શકે? પણ શું કામ? એનું કારણ છે કાલુ પ્રસાદ. કાલુ પ્રસાદ પોતે જ મને ધમકી આપીને ગયો છે કે મારી દીકરી સોનલના લગ્ન એના દીકરા સાથે જ કરવા પડશે. એની ચિંતા નહીં કરો શેઠ. કાલુ પ્રસાદની શાન હું ઠેકાણે લાવી દઈશ. ના ના, એવું ન કરતા. મારે ઝઘડામાં નથી પડવું. તલકચંદ, મારો દીકરો ને તારી દીકરી એકબીજાને ખૂબ જ ચાહે છે. પરશુરામે ભગવાન સિવાય કોઈની સામે હાથ જોડ્યા નથી. આજ તારી સામે હાથ જોડીને કહું છું, નહીં. તારી દીકરી મારા રામને આપી દે. શા માટે? મારી દીકરીને વિધવા બનાવવા? આ તમે શું બોલો છો? હું નથી ઈચ્છતી કે મારી દીકરીના લગ્ન ગુંડાના દીકરા હારે થાય. બસ તલકચંદ, બસ. નથી સાંભળે તારી કોઈ વાત. બહુ સાંભળી લીધું, બહુ જ સાંભળી લીધું. તો જ મારો પાંચ, તો જ મારો પરમેશ્વર એમ કહેતા હતા ને તમે. આજ આ તમારો પરમેશ્વર ગુંડો બની ગયો. અબ્દુલ, શું થયું બાપુજી? સોનલના બાપુએ હા પાડીને? દીકરા તું સોનલને ખૂબ જ ચાહે છે? હા બાપુજી. જિંદગી ખુશાલીમાં વિતાવવા માંગે છે?
બાપુજી, સોનલ જો મને મળી જશે ને તો મારી જિંદગી સ્વર્ગ બની જશે. તો તારું સ્વર્ગ વસાવવા તારા બાપનું નર્ક છોડીને ચાલ જા. કોણ આ ઘરને નરક કહે છે? અરે, જ્યાં ભગવાનને પણ ભૂલાવે એવો મારો બાપ વસે છે. આ ઘરમાં પરશુરામ નામનો ગુંડો વસે છે. હે બાપુ, જેણે આ ઘરને નર્ક બનાવી દીધું છે. નહીં બાપુ, નહીં. જો, હું નથી ઈચ્છતો કે મારા બાપે તું પાપ? શું પાપ કરે છે મારા બાપુએ? શું પાપ કરે છે? બાપ તો પૂર્વ જન્મમાં કંઈક એવા કર્યા હશે કે મારો પડછાયો પણ અપશુકન્યાળ બની ગયો છે. જેની ઉપર મારી છાયા પડી એ બધા જતા રહ્યા દીકરા, બધા જતા રહ્યા. દીકરા, હું તને ખુશ જોવા માંગુ છું. એટલે જ કહું છું કે મને છોડીને ચાલ્યો જા. તમને છોડીને ચાલ્યો જાઉં? ના બાપુ, ના. હું એ બાપનો દીકરો છું જેણે બીજાની આંખો હસતી જોવા માટે પોતાની આંખો આંસુથી છલકાવી છે. અરે આવા બાપ માટે એક સોનલ શું, 100 સોનલ કુરબાન બાપુ, 100 સોનલ કુરબાન, 100 સોનલ કુરબાન. બાપુ, સોનલ, આજે મારી પાસે તને આપવા માટે આશીર્વાદ પણ નથી. જા દીકરી, તારા બાપના ઘરે પાછી ચાલી જા. મારા બાપુનું ઘર તો છોડીને આવી છું બાપુ. હવે તમે મને જાકાર આપશો તો હું ક્યાં જઈશ? મને સ્વીકારી લો, મને તમારી પુત્ર વધુ તરીકે સ્વીકારી લો બાપુ. મને સ્વીકારી લો બાપુ. તમે મને જાકારો આપો છો? ઠીક છે, હું જાઉં છું. પણ આજ સુધી મેં સાંભળ્યું હતું કે પરશુરામના આંગણેથી કોઈ ખાલી હાથે નથી જતું. લાગે છે મેં ખોટું સાંભળ્યું હતું. તે સાચું જ સાંભળ્યું છે દીકરી. પરશુરામના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું જતું નથી અને આજે પણ નહીં જાય. અંગ અંગ છે ફૂલ જેવા, ફૂલ સૂંઘ્યા કરું, આખી રાત આ ફૂલ પર ફૂલડા વેર્યા કરું. જો તમે અમારી મદદ નહીં કરો તો મારો સુહાગ ધનવાઈ જશે. એને શહેરમાં લઈ જવાની મને મદદ કરો. ભગવાન તમારું ભલું કરશે. આજે આપણી સુહાગરાત છે અને સુહાગરાતે
કોઈનો સુહાગ છીનવાઈ જશે તો આપણે આપણી જાતને માફ નહીં કરી શકીએ. જાઓ રામ, એનો સુહાગ બચાવી લો.